કેમ છો બધા મજામાં થશો? આજે અમારે વરરાજાની ઉકેડી પૂજવાની છે, તો ઢેબરા બનાવશે, અલગ અલગ રીત કરશે, ગામડાની દેશી પરંપરા તમને બતાવું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કે હોના કયા અડદિયાનો તો દોસ્તો આ બાજુ વધામણાની તૈયાર થઈ ગઈ હતી અને આ ખાકેરના પાન છે અને અડદના ઢેબરા છે અને થોડો ગોળ છે અને થોડું ભાત પણ છે જે પૂજામાં વપરાવામાં આવે છે, એને કહેવાય ઉકેડી પૂજન થાય છે. અને આ બાજુ ભાતના બે લાડવા અને ચૂલાનો દડાવે ને એના બે લાડવા કરીએ. તો આપણે ઉકેડી પૂજા ખાલી પડ્યા છે. અમારે ડીઆર ભાઈ છે, મહેન્દ્રભાઈ છે, તો બન્યા રહેજો. તો હવે દોસ્તો પૂજા ચાલુ થઈ ગઈ છે. આ દેશી ટ્રેડિશનલ ગામડાની રીત છે દોસ્તો. તમે આવું શહેરમાં તમને જોવા નહીં મળે, એટલા માટે સ્પેશલી તમારા માટે વ્લોગ લઈને આવ્યો છું. અને જે આ મારે ખાવડો ખોદે છે એમાં વરરાજાને આંબાનું દાંતણ કરાવવામાં આવે છે અને દાંતણ કર્યા પછી અને પછી દોસ્તો આ નેવજ મૂકવામાં આવે છે, જેમાં ખાકેના પડમાં અડદના ઢેબરા અને થોડું ભાત ને થોડો ગોળ પણ મૂકવામાં છે. એવી રીતે 5-6 નેવેજ મૂકવામાં આવે છે અને દેશી રીતે અમારે જે પૂજન કરવામાં આવે છે, મારી પ્રથા ગામડાની છે, એ પૂરી કરવામાં આવે છે અને એનું નામ છે ઉકેડી પૂજન. તો અમારે 2 અને 4 કાકાને બધા બેઠા છે અને એ પૂજન કરશે, પછી એ આપણને ખાવા આપશે, તો આપણે ખાઈ લેવાના. અને હા દોસ્તો, પૂજન હવે સમાપ્ત થવા આવ્યું છે અને વરરાજાને બોલાવી અને આ જે ખાવડો ખોદ્યો અને જે નિવેજ મૂક્યા છે એના વધામણા કરવામાં આવે છે. અને વરરાજાને તમે જોઈ શકો છો કે વરરાજા હવે વધામણા કરવા માંડ્યા છે અને ધરતી માતાને 5 તિલક કરશે અને જે નૈવેદ્ય એમને 5 તિલક કરશે. અને એ પત્યા પછી આપણે જે પાપડની વિધિ ચાલુ કરવામાં આવશે, કે મુહાળો આવે કપડાં કર્યા હોય એમના માટે પાપડ ઉતરવામાં આવશે. અને એ બધું તમને હું આગળ બતાવીશ અને વ્લોગમાં બન્યા રહેજો. જ્યાં સુધી તમે પૂરો વ્લોગ જોશો ત્યાં સુધી તમને ખબર પડશે કે કેવું દેશી રીત કરે છે અને ગામડાની પરંપરા છે એ તમને જાણવા મળશે દોસ્તો. અને આવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો લઈને આવતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ કરી નાખજો. અને આ વરરાજા હવે જે લાડવાયું આપ્યું તે ને એ અલગ અલગ દિશામાં નાખવામાં આવે છે. 2 પાપડ નાખવાના, પછી જે તુવેરના લાકડા આવે ને એ પણ નાખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એ વરરાજા નાખે છે અને બહુ હરખ પદુડો થઈ ગયો છે કે એમને લાડી મળી જવાની છે, એટલા માટે. તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી દીજો. અને આ વિડીયો આવું તમારે કરે છે કે નથી કરતા એ પણ કહી દીજો. તો ઓકે, ચાલો મળીએ આગળ. પછી દોસ્તો એક ભાઈ વરરાજાને કુદાડવામાં આવે છે અને દેશી ભાષામાં નચાડવામાં આવે છે એમ કે. અને આ ડાન્સ કરાવે છે અમારે ભાવેશભાઈ, અને થોડી વાર એમને ડાન્સ કરાવશે પછી ઉતારી મેકશે. પણ આ રીત રિવાજ છે એ પૂરો કરવા પડે, એટલા માટે અમારા ગામડાની દેશી પરંપરા છે દોસ્તો. અને પછી આ જે નૈવેજ મૂક્યા હતા એ બધાને ખાવા આપી દેશે. એમાં થોડુંક આપણે ખાઈ લેવાનું, જે ખાતા હોય તે ખાય અને જે ન ખાતા હોય તે ન ખાય. તો દોસ્તો મારા માટે અમારા ડીઆર ભાઈ લઈને આવી ગયા હતા. જો મસ્ત મજાનું ભજીયા છે અને ભાત છે અને થોડું ગોળ છે. તો બન્યા રહેજો વ્લોગમાં. હજુ પાપડ ઉતળવાના બાકી છે ને એવું બધું તમને હું આગળ બતાવતો રહીશ, તો મજા આવશે વ્લોગમાં. તો દોસ્તો આ બાજુ પાપડ પણ ઉતળવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલે ઉતળવાનું અને તળવાનું એમાં તમને થોડો ફરક લાગતો છે, પણ હમણાં ગામડાની બોલી એટલે કે ઉતળવાનું એમ કહે છે. તો તમે બન્યા રહેજો. આ બાજુ મારે પાપડ ઉતળવાનું ચાલુ છે. તો બન્યા રહેજો, પછી પાપડ ખાઈએ તમને બતાવીએ. લાઈક કરો, સબસ્ક્રાઇબ. હા, એટલા બધા પાપડ અમે તળી નાખ્યા છે, તમને બતાડું. હજી તો કાઢું જ
હવે આપણે અહીંનું તો પતી તો ફાઇનલી મારી પૂરી વિધિ થઈ ગઈ છે, સેમોડી પૂંજણ થઈ ગઈ છે અને પાપડ પણ ઉકળાઈ ગયા છે અને અમારે ભાવેશભાઈ ખાવા માંડ્યા છે પાપડ અને આવા અમારા ભૂકડભાઈ. તો આટમાં જ આટલું જ છે. નેક્સ્ટ બ્લોગમાં કંઈક નવું નવું બતાવશું. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે જોનમાં જવાનું એ જોનનું થોડુંક બતાવશું. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. ઓકે.